ઉપરથી ન કળાય તો જે ભીતર ભર્યા હશે અને કંઈકના મીઠા જખમથી જેના અંતર ભર્યા હશે એને નિરખવા દીજે પ્રભુ મને આંખડી કે ખાબોચામાં પણ જેને સમદર ભર્યા હશે નાજીર પ્રભુને નહીં ગોતવો પડે ત્યારે કે જ્યારે માણસાઈથી હવના ઘર ભર્યા હશે. એવો જ એક માણસાઈનો સુંદર મજાનો પ્રસંગ વઢિયાર પંથકની વાત છે અને આપણો દેશ આઝાદ ન થયો એ પહેલાંની વાત 1947નો સમય. વઢિયારનું ધાનોરા ગામ અને ધાનોરા ગામની સીમની માલિપા એક બળદેવ નામનો યુવાન પોતાના વાડીએ હાંઠિયું ઉડવાનું કામ કરે છે અને એવા સમયે અચાનક એક બુકાનીધાર અસવાર આવી અને એ બળદેવ નામના યુવાનની છાતીએ બંદૂક અડાડી અને એટલું કીધું કે જુવાન જીવતર તને જો એટલું બધું વાલું હોય આ જગતના ચોકમાં તારે જો જીવવાની હજી આશા હોય ને તો આવતીકાલે અહીં ખેતર આવે ને એટલે 100 રૂપિયા રોકડા તું લઈને આવજે અને જો 100 રૂપિયા લઈને નહીં આવે ને કાલના દિવસમાં જો 100 રૂપિયાની વ્યવસ્થા તારાથી ન થઈ ને તો જગતના પટમાં ગમે એથી ગોતી અને જગતના ચોકમાં તને ગોળીએથી વીંધી નાખીશું. આટલું કહી અને એ અહવાર નીકળી જાય અને એ અહવાર બીજો કોઈ નહીં પણ જેથી વઢિયાર પંથકની માલિપા જેના નામના ડંકા વાગે જેની હાંકડાક બોલે એવો ઠાકોર સમાજનો જવા મર્દ બારવટીયો એટલે ભાવસિંહજી ઠાકોર. ભાવસિંહ ડાયાના જેથી ડંકા વાગે વઢિયાર પંથકની માલિપા અને ભાઈ એના મોઢેથી શબ્દ નીકળી ગયા કે આવતીકાલે જો 100 રૂપિયાની વ્યવસ્થા નહીં થાય ને તો જગતના ચોકમાં ગમ્યા ગોતીને તને ગોળીએ વીંધી નાખીશ. પણ તા તો યુવાનનું હૈયું થડકા લેવા મનાણું થડક ઉથડક થડક ઉથડક કાળજા થડકા લેવા મનાણા અને ભાંગેલા હૃદય પોતે ઘરે આવે અને ઘરે આવેલા જોઈ અને પોતાના બેને દ્રશ્ય જોયું મારો ભાઈ કંઈક મૂંઝવણમાં છે, મારો ભાઈ કંઈક દુઃખમાં છે, મારા ભાઈની માથે આજ દુઃખના વાદળ સવાયેલા હોય એવું લાગે છે. આજ મોઢાની માલિપા ચિંતા મને દેખાય છે. એટલે કે ભાઈ આટલો બધો ચિંતાતુર ને શોકાતુર કેમ છો? કે બેન પ્રસંગ એવો બન્યો છે કે ભાવસિંહ ઠાકોરે મને ધમકી આપી છે કે આવતીકાલે 100 રૂપિયાની જો વ્યવસ્થા નહીં થાય ને તો ગમે એથી ગોતીને જગતના ચોકની માલિપા મને ગોળીએ વીંધી નાખશે. બેન આપણી પાસે તો પૈસા એટલા બધા ક્યાંથી હોય? નાના માણાથી ગરીબ માણા પૈસા ક્યાંથી કાઢવા? અને સવાર સુધીમાં જો વ્યવસ્થા ન થાય તો જગતના ચોકની માલિપા ભાવસિંહ ડાયા મને વીંધી નાખશે. પણ પોતાના બેન પોતાના ભાઈને લઈ અને ધાનોરા ગામની માલિપા એક ખમતીધર માણસ છે, દિનમાન જેને અહીંયા ટેકો લઈ ગયો છે, આમદામને ઠામ છે એવા નાથુ પટેલની ડેલીએ જઈ અને બે ભાઈ બેન કરગરે છે કે પટેલ 100 રૂપિયાની વ્યવસ્થા કરી આપો. અમે અમારી જાત ખર્ચીને પણ અમારી જાત ગહીને પણ તમારે 100 રૂપિયા આપી દઈશું પણ 100 રૂપિયાની વ્યવસ્થા કરી દો. અને ત્યારે નાથુ પટેલ એમ કહે છે કે તમારે અત્યારે અચાનક 100 રૂપિયાની જરૂર પડી એનું કારણ શું? અને ત્યારે બળદેવ એમ કે પટેલ ભાવસિંહ ઠાકોરે મને ધમકી આપી છે કે આવતીકાલે જો 100 રૂપિયાની વ્યવસ્થા નહીં થાય ને તો જગતના ચોકમાં ગોળીએ વીંધી નાખીશ. પટેલે 100 રૂપિયા આપ્યા અને 100 રૂપિયા આપ્યા એમ નહીં પણ 100 રૂપિયા લઈ અને એ બળદેવની હારે નાથુ પટેલ આવે અને એ જ ગામના ધાનોરા ગામના એક ઠાકોર અમથાજી ઠાકોર અને એ ભાવસિંહજી ઠાકોરના બારવટાની માલિપા એના સાથીદાર છે અને એના આંગણે આવી અને ઘા કર્યો 100 રૂપિયાનો કે લો ઠાકોર આ 100 રૂપિયા અને આપી દેજો તમારા સરદાર ભાવસિંહ રાઠોડને. હે કે ભાવસિંહ ઠાકોરને આપી દેજો આ તમારા 100 રૂપિયા. અને તમને કોઈ ન મળ્યું આવો ગરીબ માણસ મળ્યો, ગરીબના લબાતા તૂટતા તમને શરમ નથી થતી? અને ત્યારે અમથાજી ઠાકોર એમ કે પટેલ તમારી કંઈક ભૂલ થતી છે. મારો ભાવસિંહ તો મરદ છે, મારો ઠાકોર તો મરદ છે. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, ગહેરે સાંકરે કામ મર્દ કો મર્દ હેરા. મારો ભાવસિંહ તો મરદ માણસ છે, ગરીબના લબાચા કોઈ દી નો તૂટે. ભાવસિંહ કોઈ દી ઘેંસના હાંડલા ન ફોડે. મારો ભાવસિંહ તો મરદ છે. કદાચ એની કાંઈક ભૂલ થઈ હોય તો જાઓ 100 રૂપિયા લઈ જાઓ, 100 રૂપિયા નથી જોતા અને મારા ભાવસિંહ ઠાકોરને હું સમજાવી દઈશ. અને 100 રૂપિયા પાછા આપી દીધા અને એવું માણસાઈનું કામ કર્યું અમથાજી ઠાકોર ધાનોરા ગામના. અને પછી મેરાના દરબારશ્રીના કહેવાથી બારવટું પાર પડ્યા પછી એ અમથાજી ઠાકોર પોતાના ધાનોરા ગામમાં પોતાની જે જમીન છે 20 વીઘા એ 20 વીઘા જમીનમાં ખેડ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને એક સમયે બારવટું કરેલો માણા એટલે ધાનોરા ગામની સીમનું રખોપું અમથાજી ઠાકોરને આપવામાં આવ્યું
અને પોતે રખોપું કરે છે. રૂપેણ નદી રેલાણી છે પાછેતરા વરસાદમાં, અને ઢીચણ ઢીચણ હમણાં શિયાળામાં એ ચણાનો પાક મબલક પાક લહેરાય છે, અને પોતે રાત્રિના સમયે રખોપું કરવા માટે નીકળ્યા છે. એમાં રૂપેણ નદીના પટમાં કંઈક 15-20 માણસોની ચહલપહલ સંભળાણી. એટલે અમથાજી ઠાકોર સતર્ક બન્યા, હાથમાં બરસી લીધી અને પડકાર કર્યો, કોણ છો? આમાંથી જવાબ આવ્યો કે અમે રાધનપુર નવાબના માણસો શિકાર કરવા માટે નીકળ્યા. તમે કોણ? કે હું અમથાજી ઠાકોર, અને અહીંનું રખોપું કરવાનો હું રખેવાળ છું, એટલે મારી ફરજ પડે ને તમે કોણ છો, આનું મારે રક્ષણ કરવાનું છે આ જમીનનું. અને ત્યાં રાધનપુર નવાબના માણસો એમ કે અમારા ઘોડા બહુ ભૂખ્યા થયા છે, તો ચણા ખવડાવવા છે. ત્યારે અમથાજી ઠાકોર એટલું બોલ્યા કે ચણા ખવડાવવા હોય તો આ બરોબર ચણા નથી, આમાં તમારા ઘોડાને મજા નહીં આવે ચણા ખાવાની. તો કે આથી હાલો થોડાક આગે, અને અહીંયા સુંદર મજાના ચણા છે. નાખો 15-20 માણાનો કાફલો લઈ અને અમથાજી ઠાકોર પોતે ખેતરમાં આવે અને ચણા પોતાના હાથથી ઉમળે, કારણ કે મહેમાન છે, કે તમે મારા મહેમાન કહેવાય. રાધનપુર નવાબના આ માણસો આજે મહેમાન બન્યા છે, તો તમે મારા મહેમાન કહી પોતાના હાથથી ઉમળું ચણા અને એ ઘોડાને ખવડાવે છે. અને ચણાનો ઓળો પાડી અને માણસોને પણ ખવડાયો. રાજી બહુ થયા રાધનપુર નવાબના માણસો. સવાર પડી ગયું. અમથાજી ઠાકોરને એટલું કહે છે કે ચણા તો અહીંયા પણ સારા જ હતા, તો અહીંયા ચણા ન ખવડાયા, અને અહીંયા આવી અને ચણા તમારા હાથેથી ઉમળી અને અમારા અશ્વને ખવડાયા, તો ચણા તો તમે અહીંયા પણ આપી શકે. અને ત્યારે અમથાજી ઠાકોર એટલું બોલ્યા કે વાત તમારી સાચી છે, પણ એ ખેતર મારું નહોતું ને આ ખેતર મારું છે. કે હા, એ ખેતર મારું નહોતું અને આ ખેતર મારું છે. જો એ ખેતરની માલપા ચણા ઉમળીને તમને ખવડાયા હોત ને તો મારું હું રખેવાળ પણ લાગે, કારણ કે ધાનોરા ગામની સીમનો હું રખેવાળ છું, અને મારા હયાત હોતા જો ચણા તમે ખવડાવી દો તમારા અશ્વને, તો એ મારું રખેવાળું લાગે, મારું રખોપું લાગે, અને મારું રખેવાળ પણ લાગે, અને આ ખેતર મારું છે. એટલે અહીંથી મેં તમને ચણા ખવડાયા, અને કદાચ આખું ખેતર તમે ખવડાવી દો ને તો એમાં કોઈ મને વાંધો નહીં, પણ જો અહીંયા ખવડાયા હોત ને ચણા તો મારું રખેવાળ પણ લાગે. આ અમથાજી ઠાકોરની ખાનદાનની વાત છે, આ એની ખુમારીની વાત છે, અને આ એના માણસેની વાત છે. આજે પણ ધાનોરા ગામની માલિપા અમથાજી ઠાકોરની આ માણસેની વાત એ ધાનોરા ગામની ધરતી હજામાં ધરબીને બેઠી છે. જય માતાજી, જય ઠાકોર સમાજ.